સૌથી પહેલી વાત, તમારે પેલો મણકો ફેરવવો પડશે. બાળકને સમય આપતા શીખો. હલો, યસ. મમ્મીઓના મનમાં એવું એ મને ખબર છે. ભાઈ, અમે ઉઠીએ, ટિફિન કરીએ, નાસ્તા બનાવીએ, ઘરનું કામ કરીએ, વાસણ કપડાં કરીએ, લેસપટ્ટી ઉપર કામ હોય, મશીનના કામ હોય, બધું પૂરું કરીએ, બપોરનો સમય થાય, ભોજન કરીએ, ભોજન કરાવીએ. થોડીક નવિયા અનુપમા રિશ્તા કહેલાતા હે નાગિન, રાશિ રિક્ષાવાળી. હલો, છોકરા પાછા આવી જાય એની વ્યવસ્થા કરીએ. આમાં અમારે બાળકને સમય આપવો ક્યારે? અને તમારું તો સેમ છે. 8 વાગે ટિફિન લઈને જઈએ, સાંજે 8 વાગે પાછા આવીએ. બાળકને સમય આપવો ક્યારે? માય ડિયર ફ્રેન્ડ, તમે બાળકને સમય નહીં આપીને શું કરી રહ્યા છો સમજી લો. તમે બાળકને સમય નહીં આપીને દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિને મળવાનું ચૂકી રહ્યા છો. એવા વ્યક્તિને મળવાનું ચૂકી રહ્યા છો જે વ્યક્તિ ઈશ્વર તમને ઘરે આપ્યો છે. આ દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ છે, પણ માત્ર બાળકને સમય નહીં આપવાના કારણે તમે એને મળવાનું ચૂકી રહ્યા છો. તમને થાય, તને કેમ ખબર ભાઈ કે અમે અમારા બાળકને મળવાનું ચૂકી રહ્યા છીએ? હું 5 સવાલ પૂછું છું, મનોમન જવાબ આપજો. તમને ખબર પડી જશે કે તમે તમારા બાળકને સમય આપો છો કે નહીં. સૌથી પહેલો સવાલ, તમારા બાળકને શું ભાવે છે, શું ગમે છે, કેવા લોકો મજા આવે, કેવા લોકો મજા ના આવે, કઈ જગ્યા ગમે, કઈ જગ્યામાં મજા ના આવે, ક્યારે આનંદ થાય, ક્યારે ગુસ્સો આવે, ક્યારે તમારા બાળકને શું કરવું ગમે, ક્યારે તમારા બાળકને શું ના કરવું ગમે, શું તમને ખબર છે? હલો, તો તમે તમારા બાળકને સમય આપતા નથી. અને મારે તમને કહેવું છે, એટલે જ તમારા બાળકો તમારી વાત માનતા નથી. તમારા બાળકો તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિની વાત ચોક્કસ માનતા હશે, અને એ વ્યક્તિ એ હશે જેને સમય આપતો હશે. હલો, કાકાની, મામાની, માસીની, દાદાની એક વ્યક્તિની વાત ચોક્કસ માનતા હશે. અચ્છા, લેટ અસ એક્ઝામ્પલ આપું. બાળકો તમારા જમે તમારું, ટીવી તમારી, પ્લેટફોર્મ તમારું, બેસે પોતે, ડીશ તમારી, ડીશમાં નાસ્તો તમારો, પણ વખાણી અમારા કરે. ટીચર અમારા બહુ સારા હો. હલો, એટલા માટે કરે કે અમારા શિક્ષક તમારા બાળકને સમય આપે છે. આ જેટલા શિક્ષકો બેઠા છે ને, તમે એક માં છો. આ 1 થી 4 ના બાળક માટે એ બીજી માં છે. ક્યારેક ક્યારેક એને હોતન વંદન કરજો, ક્યારેક ક્યારેક એમના માટે બી તાલી પાડજો. એ છે તો તમારા બાળકો છે, કેમ કે એને સમય આપે છે. અને તમે જુઓ, તમારે બધાને ખાવી છે કેરી. અમે 60 વર્ષના થઈએ ને તો અમારા બાળકો અમને પાણી આપે, હરિદ્વારની જાત્રાએ લઈ જાય. લ્યો, ખાવી છે કેરી અને વાવવા છે બાવળિયા. કેરી ખાવી હોય તો આંબા જ વાવવા પડે, બાવળિયા વાવો તો કાંટા જ મળે. ક્યારેક ક્યારેક હાંગરાય મળે, પણ કાંટા તો ફરજિયાત મળે. આ બાળકને સમય આપવાથી જ બાળક તમારું થઈ શકે. મારે કહેવું છે, પહેલો મણકો છે, બાળકને સમય આપવાનું ચાલુ કરો, બાળક તમારું થશે. આખા દિવસની અંદર મમ્મીઓ અને પપ્પાને હાથ જોડીને રિક્વેસ્ટ કરતો જઈશ, સમજાવતો જઈશ. ખાલી અડધી કલાક તમે બાળકની બાજુમાં બેસીને ખાલી એટલું પૂછો ને, બેટા તે આજ શું કર્યું, બેટા તારો દિવસ કેવો રહ્યો, બેટા તારી વાતો શેર કરને, તો ચોક્કસ તમારું બાળક તમારી બાજુમાં બેસે અને સમય આપવાથી બાળક તમને મળે. તમે સમય નથી આપતા ને, એટલા માટે તમે રૂમમાં આવો ને એટલે બાળક બેડરૂમમાં જાય, તમે બેડરૂમમાં આવો ને એટલે બાળક રસોડામાં જાય, અને તમે ભૂલથી રસોડામાં આવો તો બાળક રમવા બહાર નીકળી જાય. હલો, આવું મારી હારે થતું હતું, તમારી હારે થાય છે ને તમારા બાળકો હારે ચાલુ છે. હા કે ના? તો ફેરફાર કરવો હોય તો બાળકને સમય આપવાનો ચાલુ કરવું પડશે. હું છે ને એવો વ્યક્તિ છું દોસ્ત, હું ખોટી વાતો નહીં કરું, હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને સમજાવીશ. હલો, સૌથી પહેલી વાત, એક માં ચાહે તો બાળકની દુનિયામાં શું થાય સમજી લેજો મમ્મી, સાંભળી લેજો મમ્મી. મમ્મીની પાસે બાનું બહુ ફિક્સ છે કે ભાઈ અમ બહુ ભણ્યા નહીં, ભાઈ અમને બહુ આવડે નહીં. હલો, માના છે ને બેન 2 પ્રકાર છે. ફૂલના જેમ 2 પ્રકાર છે ને, એમ માના 2 પ્રકાર છે. એક માં સાચી માં, બીજી માં આર્ટિફિશિયલ માં. એક ફૂલ સાચું ફૂલ, બીજું ફૂલ આર્ટિફિશિયલ ફૂલ. સાચા ફૂલને સૂંઘો એટલે સુગંધ આવે, આર્ટિફિશિયલ ફૂલને સૂંઘો એટલે છીક આવે. માં પણ અત્યારે આર્ટિફિશિયલ થઈ ગઈ છે, એને બાળક માટે ટાઈમ મળતો નથી. ધારજો હે, એક માં બાળક માટે શું કરી શકે. એક 5 વર્ષનું બાળક, 7 વર્ષનું બાળક પોતાના ખંભે થેલો નાખી દોડતું 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 આવે. એ થેલો પોતાની મમ્મીને આપે. હાથમાં એક ચિઠ્ઠી હોય, એ ચિઠ્ઠી પોતાની મમ્મીને આપે અને મમ્મીને કહે કે મમ્મી આ ચિઠ્ઠી વાંચ. ચિઠ્ઠી વાંચી અને મમ્મીની આંખમાંથી આંસુ પડી જાય. તમે પણ ક્યારેક ક્યારેક રોતા હશો અને તમારું નાનકડું અમથું ઢીંગલું તમારા આંસુડા લૂછીને તમને પૂછતું હશે કે મમ્મી તું શું કામ રોય છે?
તમે શું કહો ખબર? તને ખબર ન પડે. કોના કોના બાળકો જ્યારે મહેમાન આવે ત્યારે તોફાન કરે? આમ તો ન કરે, પણ જ્યારે મહેમાન આવે એટલે તોફાન કરે. કરે કે ના કરે? એટલા માટે કરે બેન, કેમ કે માહોલ તમે બનાવો. રવિવારનો દિવસ હોય, સવારમાં તમારું બાળક જાગ્યું હોય અને તમે બાળકને શું કહો ખબર? જલ્દી જલ્દી હોમવર્ક કર લે, મહેમાન આવવાના છે. 12 વાગે એટલે પાછું યાદ કરાવો, બેટા બેટા હોમવર્ક થઈ ગયું? બેટા કે નહીં બેટા, મહેમાન આવવાના છે. બાળકને થાય કે આ ઘર મારું, મમ્મી મારા, હોમવર્ક મારું. વળી આ મહેમાન કઈ નરેન્દ્ર મોદી કરતા મોટો છે? હલો. એટલે જ્યારે મહેમાન આવે ત્યારે બાળક બાજુવાળાની સાયકલની હવા કાઢી આવે. જ્યારે મહેમાન આવે ત્યારે બાળક 10 રૂપિયા માગે. હલો, આવું થાય ને તો થોડોક માહોલ ચેન્જ કરી નાખો. તમારા ઘરમાં જે બાળક નથી કરતું એવી વાત પણ મહેમાનની સામે ક્યારેય ના કરો, અને મહેમાનની સામે તમારા બાળકનું મહત્વ ઉત્પન્ન કરો. ઘરમાં બાળકનું મહત્વ વધશે ને તો બાળક આપોઆપ મહેમાનની સામે તોફાન કરતો બંધ થઈ જશે. હલો, ચાલુ કરજો. આપણી દવા આયુર્વેદિક હોય, નુકસાન જરાય ન કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરે. જેટલું અપનાવશો એટલો ફાયદો કરશે. મારે તમને બધાને કહેવું છે, બાળકને સમય નહીં આપવાથી તમે આ ખોઈ રહ્યા છો. જે આજે આ લોકો બોલી શક્યા એ તમે ખોઈ રહ્યા છો. બોલો, બાળકને સમય આપવો જોઈએ કે નહીં? હલો. મેળો આવે ને, મેળો એટલે બાળક માટે મેળો શરૂ થાય એટલે આપણે કહીએ બેટા આવતા અઠવાડિયે, પછીના અઠવાડિયે આપણી ઘરે સાઢુભાઈ આવે, પછી આપણે આપણા સાઢુભાઈ ઘરે જઈએ, ત્રીજા અઠવાડિયે આપણી ઘરે મહેમાન આવે, ચોથા અઠવાડિયે આપણે મહેમાન થઈને જઈએ, પાંચમા અઠવાડિયે મેળો વયો જાય. હલો, આપણે આપણા બાળકને સમય આપતા નથી, એટલા માટે આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. મારે તમને બધાને કહેવું છે, બાળકને સમય આપવો એ જ દુનિયાનું સૌથી મોટું ટૂલ છે. જેટલા પણ મારી સામે વાલીઓ બેઠા છે, બધા જ આજથી નક્કી કરો કે આખા દિવસમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય મારે મારા બાળકને આપવાનું ચાલુ કરવું છે. તમે કહો છો પણ તમારા બાળકો એ કરે છે જે તમે કરો છો, જુએ છે, જોઈને શીખે છે. બેટા પપ્પા મમ્મીને પગે લગાય તો બેટા સૌથી પહેલા આપણે આપણા પપ્પા મમ્મીને પગે લાગવાનું શરૂ કરવું પડે. હલો, તો આપણા બાળકો આપણને પગે લાગે. બોલો, પહેલો મુદ્દો, પહેલો મણકો, બાળકને સમય આપવો પડે કે નહીં? યસ, બાળકને સમય આપવો જોઈએ કે નહીં?